અત્યારે ફૂલ કેટી ધારણ કરીને બેઠા છીએ. આ જોઈ આપણો વાયરલ થાય જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ. કેમ છો ફેમિલી? આશા રાખું છું કે તમે બધા પણ એકદમ મજામાં અને મસ્ત અને ફાઇન જ હશો. આપણે પણ એકચ્યુઅલીમાં મોજ અને મસ્તી અને ફાઇન જ છીએ. અને 2 દિવસની રજા બાદ આજે ફરી પાછું આમ કહેવાય કે બ્લોગ બનાવવાનું મન થયું એટલે બ્લોગની કરી દીધી શરૂઆત. અને આજે આપણે જવાનું છે એક જગ્યાએ. એ જગ્યાએ શું કામે જવાનું છે એ તો તમે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો એટલે ખબર પડી જાય. અને તમારા બધાનું સ્વાગત છે આપણા આજના ભાંગલા તૂટલા વિડીયોમાં. અને હાથમાં બોટલ છે એટલે તમને જોઈને કદાચ તો ખ્યાલ આવી ગયો છે કે ક્યાં જવાનું છે. અને આ બાજુ એક માઇક પડ્યા છે. બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે આપણે નીકળવાનું જ છે જ્યાં એ જગ્યા માટે. તો એ જગ્યા શું છે એ તમને આગળ બ્લોગ જોઈ રાખો, ખબર પડી જશે. થોડુંક સસ્પેન્સ ક્રિએટ કરીએ ને પછી ખોલી જ દઈએ આગળ. 2 જ મિનિટમાં ખુલી જાય. તો એવું છે ને આપણે અહીંથી જવાનું છે સીધું આપણી રામપ્યારીને પકડવા, એટલે કે એસટીને પકડવા. હવે ઘણા લોકોને ખબર પડી ગઈ છે કે ક્યાં જવાનું છે. તો ટુ બી કન્ટિન્યુ. અને સાથે એક મિત્ર પણ આજે આવે છે. અભી મજા આયેગા ના ભીડો. તો તમે બધા આમ કહેવાય કે જોઈએ રાખો બ્લોગ. ટુ બી કન્ટિન્યુ. મળીએ હવે સીધા આપણે એ ડેસ્ટિનેશને જઈને અથવા તો રામપ્યારીના પકડવાના અડ્ડે જઈને. તાલગન તમે બધા બન્યા રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી ફેમિલી અમે જુનાગઢ તો પહોંચી ગયા. મસ્ત મજાનો લીમડાનો છાંયો રાખી દીધો છે. હવે બાપાની જેમ દુકાન બુક થઈ ગઈ, માય બુક કરી દીધો છે. બરોબર ને ઉમંગ? બરોબર એમાં કઈ નો કરી દીધો છે. કારણ કે તડકો આમ કહેવાય કે કેવો છે? તડકો છે અત્યારે ફૂલ જોરદાર તડકો એવી. તો આજે ફરી પાછા અમે જુનાગઢ આવ્યા છીએ. તો આ ઉમંગભાઈ આ બધું શું છે? હા એ કર લો પહેલે. હા બે નહીં ને. અરે ભાઈ આપણે ભગવાનના ઘરનું માળા. આપણે આવ્યા રિઝલ્ટ લેવાનું છે. લોકો ખાઈ લઈ તો કોલેજ વાળાનો બોલાવો આવ્યો હતો કે તમે બુકું દઈ જાવ. હમણાં જાજા ટાઈમથી દેખાણા નથી. ઉમંગભાઈ કઈક કહેશે. બોલો ભાઈ, તમારે ખેતીનું પેપર હતું અહીં જે? जोर से बोल के लोगों को स्कीमें बता તો સમાચાર મળ્યા આથી એટલે તો આવ્યો આપણે. કોલેજ વાળા એટલે તો આપણે બોલાય, બાકી આપણે યાદ કરે કોલેજ વાળા આવે તો હાલો ભરી આવીએ પેપર. હાલવા મંદિર તડકા. મારે નથી એને નથી, મારે જ છે. એટલે ઉમંગભાઈ આટલા બ્લોગમાં બોલ્યા હતા કંપની જવા આવ્યા છીએ આપણે. કેદી મળશું? તો ઉમંગભાઈ ફાઇનલી આજે આપણે મળી ગયા છીએ. તમને દેખાતું હોય કે ન દેખાતું હોય, કારણ કે તડકો બહુ છે. હાથમાં ખાવા માંડ્યું, ગરમ થવા માંડ્યું. તમ થાય. તો આવું છે ને, અમે બે ભાઈ આવે કોલેજ પેલા બુક જમા કરાવી લઈએ, પાછી તમને કોલેજ બતાવી દઈએ. ફરી પાછી ક્યારે બતાવશું અમને બેને ખબર નથી. એટલે અત્યારે આવ્યો છે તો પેલા બતાવી દઈએ. કારણ કે હજી નક્કી નથી કે આ કેટલી સોલ્વ થાય કે ન થાય. કારણ કે થઈ જાય એમ તો આપણો ભાઈ હોશિયાર છે. કેમ કે આખા રસ્તામાં જે પાકા પોતદારી એટલી કરી છે કઈ વાંચ્યું જ નથી. વાંચ્યા વગર પેપર કોઈ નહીં ભરતું હોય મારા ખાનદાનમાં. હું ભરું એ અઠે ઘટે પાસ થઈને આવું. શું વાત છે? મહાદેવની દયા. ચોથા પાંચમા સેમમાં એમ જ પાસ થયો ને. હા બોલ ભાઈ. આપણે ઓલું નવું અકાઉન્ટ બનાવ્યું ગુજરાતી લોન. જો કે એમાં એટલે ભાઈ રીલ્સ તારી વાયરલ થાય. કેદી પાર્ટી દેવી હવે? અરે એમ નહીં, વાયરલ ક્યાંથી થાય? હું જો તો 100 વ્યૂઝ કરતા. નહીં ઓલી ફેમસ રીલ નથી જોઈ તારી? ભાઈ ટ્રેન્ડિંગ વાળી છે. જો હું તને બતાવું હમણાં. કઈ રીલ છે? યાદ તો કરાય મને. ઓલી માવા વાળી. ઓહો, સૌરાષ્ટ્ર સારું છે. આપને ઈ જ ગઈ ભાઈ સૌથી વધારે. એવા હાથ એવું છે જાનનો બેઠો તો માવો હાથમાં આવ્યો. નવી ટપકારી થઈ. શું વાત છે? આવું તો તને ખબર તો હે. અલા માવો મેં રીલમાં જોયો. હા ભાઈ, હું કેટલી ખાવા ચાલુ કરી દીધું. ના આપણે માવો ક્યાં ખાઈ? કાંઈ નથી કરતા. આપણું ભગવાનના ઘરનું વ્યસન કોઈથી કરવું નહીં. એ આગળ કીધું એમ. હા, ભગવાનના ઘરનું માણસ આપણે બધા. તો આપણે આવ્યા કેમ? એ તો કે હવે હાલા હેલિકોપ્ટર દેખાતું નથી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? ના નથી દેખાતું. ઉપર ચડી જાય ને ભાઈ ન દેખાય. अच्छा हमको सिखा रिया है. આખા પોતદારી ખોટી ગેટમાં ખાઈ જાય ને આપણે સીધી રીતે બસમાં ફૂલ મસ્તી. એ વસ્તુ 44 રૂપિયા ટિકિટ કરી આવ્યા બે. 88 રૂપિયાનો દાખલો કર્યો છે. 350 નો દાખલો આવી કોલેજે કરવા જ પડશે. નહીં કરે હું એક જ છે પેપર.
આવડે મસ્તી રખડવાનું થાય છે. કઈ કહેવાનું છે, હું પેપર ભરવા જાઉં છું. એ શબ્દ આખું પેપર લખ દે. તો વાક્ય આવતો ને. અરે આ 2 વાગે પેપર આવતો 2 વાગે ભાઈ. બસ જો આટલે જ કેટી આવે એટલે જ આવું છે ભાઈ. મોજ મસ્તી હાલે છે. તમને બ્લોગ જોવાનો કંટાળો આવે તો સ્કીપ મારજો. હીરો રે હીરો ના ના બધા મજા જ આવે. તું હો કમાણી ભાઈ છે એક ભાઈ રાજી ભાઈ તો આવે મારે કલાકાર છે બધા એક કરિયા તો કલાકાર થઈ જાય તો ભાઈ મને એક જ નહીં એક તો એડ કરવા જવાનું ઓ બ્લોગ આપતો હું વાત છે હા આવું છે પાછો લીંબુ આવી છે આ જુનાગઢમાં જાટો છાયો હે જાટો છાયો સરકારની દયા એટલે તો હાલો એટલે લીંબુ હરિયાળી હરિયાળી છે આપણે અમે જાય ગિરનારની આપણે જાય સીધા એમાં કરાવી દે ફરતું સીધા એન્ડ ટાઈમ પેપર ભરવું કરે પેપરમાં મોબાઈલ લઈને જાવ તો શું થાય મને કહી જતો સોરીનો આરોપ આવે તમને ખબર છે આપણે કઈ તું બી કન્ટિન્યુ હવે મળીશું પેપર પૂરું કર્યા બાદ જ તું બી કન્ટિન્યુ. તો ફાઇનલી ઉમંગભાઈ આપણા રિઝલ્ટ આવી ગયા છે. આ ભાઈ તમારું રિઝલ્ટ છે. જો શું થયું તમને બધાને જાણવાની બહુ ઉત્સુકતા છે. આમાં પાસ થયા છીએ, આમાં ફેલ થયા છીએ. આમાં આપણે કેટી ધારણ કરીને બેઠા છીએ. અત્યારે પેપર છે, અત્યારે પેપર છે એનું રિઝલ્ટ ઘેરે પડ્યું છે. બેસ્ટ ઓફ લક પેપર માટે બરોબર. બીજું કંઈ પેપર ભરી આવો લાવો મોબાઈલ લાવો પેપર ભરી સીધો પેપર ભરો. ક્યાંય 2 hours later. તો મિત્રો પેપર ભરીને ફાઇનલી બહાર આવી ગયો હું. કેવું ગયું ભાઈ તમારું પેપર? પેપર જોરદાર ગયું. પેપરમાં જીવ કેવું તને ખબર હે? કેવું ગયું? ક્લાસમાં કોણ ખબર છે તને? કોણ? હું એક બીજો જણો અને એક સુપરવાઇઝર. ખાલી 3 જણા. એટલે 3 જણા? હા. આખા પેપરમાં 3 જણા. હા. આખો ક્લાસ ખાલી. પેપર ભરવાની ફૂલ મજા આવી. ફૂલ જોરદાર ગયું. તો પૂરું પેપર ભરતા છે. હા. ઉતા એમાં અવાજ તો હોય ગયો. અવાજમાં એવું હોય કેક હોય છે કેક આવતો રહે આગળ હતો આ થયો હવે પાછો આવતો રહ્યો. જો આવું થાય કારણ કે ગળું ઉકાઈ ગયું ફૂલ. પેપર તો લખવાનું હોય ને બોલવાનું ના હોય. કેક થઈ જાય બધું આવી આપડી બસ આવી ગઈ. તો ફાઇનલી એમ તો બસે પડી તમારો અવાજ એ પાછો આવી ગયો હોય ડિરેક્ટ આવી આ તમારી અમાર આઈ કાઢે કોકનું લઈ પેપર ભરવા કોકનું તમારા મિત્ર કારણ કે મારો કે આવું છે પાણી તો દે એટલે અવાજ આવે પાછો. તો આમ તો મળીશું તમને સીધા ત્યાં જઈને ત્યાં જઈને મળવાનું હવે આપણે કેશોદ રંગેલું કેશોદ જ જઈએ બીજું કેમ જ ત્યાં બીજી બસમાં બીજે તારે દ્વારકા જવું ક્યાં જવું? ના દ્વારકા નો જવાય અત્યારે ગંગામાં જવાય મજા આવે ટ્રાફિક. સોમનાથ જવું સોમનાથ ની બસ છે એ તું સોમનાથ ને હાલ સોમનાથ ની કપાલ સોમનાથ કેશોદ થી સોમનાથ ની કપાલ એટલે જ કરી આપો 2 કરી આવજો કાકા બાય બાય. આ પેપર હાથમાં રાખીને ઉભો એટલે તારો વિચાર શું હે ભાઈ? એટલે એમને આ બપોરા વરવા હાટું તું પેપર વરવા ગયો તો તું ઉભો રહે ને ભાઈ ઘડીક વાર. આને જોઈ આ કઈ રીત કેવાય? આ જોઈ આપણો ચાહીતો વ્લોગર એટલે આ કઈ આમ ના હોય